રાધનપુરના જેઠાસરમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના, પથ્થરમારો પણ થયો છે। એક જ પરિવારના બે જૂથ વચ્ચે પથ્થરમારો, જૂની અદાવત મામલે સામસામે પથ્થરમારો થયો। મહિલાઓ અને યુવકો સામસામે આવી ગયા અને પથ્થરમારો કર્યો। રાધનપુર પોલીસ સ્ટેશનમાં 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, એક જ પરિવારના બે જૂથ સામસામે આવી ગયા અને એકબીજા પર પથ્થરમારો કર્યો, આખી ઘટના હતી શું? જી, ચોક્કસથી જોઈ જણાવ્યું કે રાધનપુરનો જે જેઠાસર વિસ્તાર છે, જે એક જ પરિવારના બે જૂથો વચ્ચે કોઈ અંગત અદાવતને લઈને ગત રોજના રોજ કંઈક બોલાચાલી થવા પામી હતી અને બોલાચાલી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મારામારી સર્જાઈ। મારામારી બાદ જે મહિલા અને યુવાનોએ જે છાપરા ઉપરથી એકબીજાના સામસામે પથ્થરમારો કર્યા હતા, જેમાં સામા પક્ષના જે મકાનના છાપરા પણ તૂટ્યા હતા। મહિલાને એક ઈજાઓ થતા તેઓને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જે સમગ્ર પથ્થરમારોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, આ બાબતે જે કહી શકાય કે રાધનપુર પોલીસ મથકે 5 મહિલા અને 4 પુરુષો મળી કુલ 9 સામે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી જે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જોકે હાલ તો કહી શકાય કે હાલ પરિસ્થિતિ સામાન્ય હોય, પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। જી, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।